હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો એ વાત કરે છે કે અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જે અત્યારે બજેટ સત્ર ચાલતું હતું એને 2 અઠવાડિયા પહેલાં જ તે પૂરું કરી દીધું છે. 2 અઠવાડિયા હકીકતમાં એ ક્યારે પૂરું થવાનું હતું? એ પૂરું થવાનું હતું 2 અઠવાડિયા પછી, પરંતુ વહેલા પૂરું કરી દીધું છે. તો બધા લોકોનું એવું કહેવાનું થાય છે કે આ વેસ્ટ બેંગોલમાં અને આ સાઉથ ઇન્ડિયા દક્ષિણ ભારતની એ બધી જગ્યાએ ઇલેક્શન ચૂંટણીને એ બધું આવે છે, તો આ બધા નેતાઓને એમને અહીંયા પ્રચાર કરવાની એ બધું માટે જવાનું હોય, એટલે આ બજેટ સત્ર જે છે એને 2 અઠવાડિયા વહેલા પૂરું કરી દીધું છે. તો ઓપોઝિશન વિરોધ પક્ષને એ બધું એનો વિરોધ કરે છે ને એવું બધું છે, પરંતુ આપણી માટે એ મહત્વ નથી. આપણી માટે મહત્વનું શું છે? આપણી માટે મહત્વનું એ છે કે ટર્મિનેશન ઓફ સિઝન, એટલે કે પાર્લામેન્ટ સંસદના સત્ર જે છે એને ટર્મિનેટ કઈ રીતે કરવામાં આવે, રદ કઈ રીતે કરવામાં આવે, એને રદ કરવા માટે કઈ કઈ વસ્તુ છે એ જોઈએ. તો સિટિંગ ઓફ પાર્લામેન્ટ કેન બી ટર્મિનેટેડ બાય એડજર્નમેન્ટ સિને ડાય ઓર પ્રોરોગેશન ઓર ડિસોલ્યુશન. પહેલાં તો જો પાર્લામેન્ટ સંસદની અંદર કોઈ પણ બેઠક જે છે, કોઈ પણ બેઠક એ કઈ રીતે રદ કરી શકાય, કઈ રીતે ટર્મિનેટ કરી શકાય? તો પહેલું તો એડજર્નમેન્ટના માધ્યમથી, બીજું તો એડજર્નમેન્ટ સિને ડાયના માધ્યમથી, ત્રીજું તો પ્રોરોગેશનના માધ્યમથી, અને ચોથું તો ડિસોલ્યુશનના માધ્યમથી. બરાબર, 4 વસ્તુથી કોઈ પણ બેઠક જે છે એને રદ કરી શકાય છે, ટર્મિનેટ કરી શકાય છે. 4 તમને ખબર હોય જોઈએ: એડજર્નમેન્ટ સિને ડાય, પ્રોરોગેશન અને ડિસોલ્યુશન. બરાબર, હવે જો આ બધાનું ગુજરાતી પણ છે, આ બધાનું અલગ અલગ ગુજરાતી પણ થાય છે, પરંતુ આ એકનું ગુજરાતી મને અત્યારે યાદ છે નહીં. જો તમને કોઈને યાદ હોય તો તમે કમેન્ટમાં કરી શકો છો. બરાબર, અત્યારે એટલે હું ખાલી આ ઇંગ્લિશમાં જ ચલાવું છું. તો પહેલું, પાર્લામેન્ટની બેઠક જે છે એ ટર્મિનેટ રદ ક્યારે કરી શકાય? એક તો એડજર્નમેન્ટના માધ્યમથી, અથવા એડજર્નમેન્ટ સિને ડાયના માધ્યમથી, અથવા પ્રોરોગેશનના માધ્યમથી, અથવા ડિસોલ્યુશનના માધ્યમથી. ડિસોલ્યુશન એટલે તો વિઘટન, ડિસોલ્યુશન એટલે વિઘટન. બરાબર, એડજર્નમેન્ટ એટલે શું પહેલાં એ જોઈએ. એડજર્નમેન્ટ અંતર્ગત શું કરવામાં આવે? સસ્પેન્ડ્સ ધ વર્ક ઇન અ સિટિંગ ફોર અ સ્પેસિફિક ટાઈમ વિચ મે બી અવર્સ, ડે ઓર વીક્સ. એટલે કે આના અંતર્ગત સંસદનું જે કાર્ય ચાલતું હોય અને જ્યારે એડજર્નમેન્ટ કરવામાં આવે એનો મતલબ શું? કે મિટિંગ ટર્મિનેટ થઈ ગઈ, રદ થઈ ગઈ, એડજર્ન થઈ ગઈ, પરંતુ ચોક્કસ સમયગાળા માટે. જ્યારે ચોક્કસ સમયગાળા માટે એડજર્નમેન્ટ કરવામાં આવે, એ ચોક્કસ સમયગાળો કલાક હોઈ શકે, દિવસ હોઈ શકે, અથવા અઠવાડિયું હોઈ શકે. બરાબર, ગમે એટલો સમય હોઈ શકે, એને કહેવાય એડજર્નમેન્ટ. એટલે કે મિટિંગ રદ થઈ ગઈ, બેઠક રદ થઈ ગઈ થોડા સમય માટે, ચોક્કસ સમય માટે, એને કહેવાય એડજર્નમેન્ટ. બીજી વાત કરીએ એડજર્નમેન્ટ સિને ડાય. એડજર્નમેન્ટ સિને ડાય એનો મતલબ શું? એનો મતલબ કે મિટિંગ જે છે, સિટિંગ ઓફ ધ પાર્લામેન્ટ, સંસદની મિટિંગ એ ટર્મિનેટ કરવામાં આવે છે, રદ કરવામાં આવે છે, પરંતુ ઇનડેફિનેટ પીરિયડ, એટલે કે અનિશ્ચિત સમયકાળ માટે, અનિશ્ચિત સમય મર્યાદા માટે. જે એડજર્નમેન્ટ હોય, એડજર્નમેન્ટ તો એની અંદર સમયગાળો નિશ્ચિત હોય, 1 દિવસ, 2 દિવસ, અઠવાડિયું. પરંતુ એડજર્નમેન્ટ સિને ડાય હોય, સિને ડાયનો મતલબ કે અનિશ્ચિત કાળ માટે આ બેઠક જે છે એ ટર્મિનેટ રદ કરવામાં આવે છે. તો આ તમને ખબર હોય છે. ઇન અધર વર્ડ, વેન ધ હાઉસ ઇઝ એડજર્ન વિધાઉટ નેમિંગ અ ડે ફોર રીએસેમ્બલી. એટલે કે જ્યારે આ એડજર્નમેન્ટ કરવામાં આવે પરંતુ કહેવામાં ન આવે કે આપણે ફરીથી ક્યારે ભેગા થવાનું છે, રીએસેમ્બલ ક્યારે થવાનું છે, ત્યારે એને એડજર્નમેન્ટ સિને ડાય કહેવાય. એટલે કે ભવિષ્યમાં ક્યારે મળવાનું છે, બીજી વાર ક્યારે મિટિંગ ગોઠવવાની છે, એ જણાવવામાં ન આવે તો એને એડજર્નમેન્ટ સિને ડાય કહેવામાં આવે. અને કહી દીધું હોય કે આ સમયે મળવાનું છે ફરીથી, તો એને એડજર્નમેન્ટ કહે. ધ પાવર ઓફ એડજર્નમેન્ટ એઝ વેલ એઝ એડજર્નમેન્ટ સિને ડાય લાઇઝ વિથ ધ પ્રિસાઇડિંગ ઓફિસર. આ એડજર્નમેન્ટ અને એડજર્નમેન્ટ સિને ડાય આનો પાવર જે છે એ સ્પીકર પાસે રહેલો છે અથવા ચેરમેન પાસે રહેલો છે. પહેલાં તો આ બંને વસ્તુ સમજો. એડજર્નમેન્ટ અને એડજર્નમેન્ટ સિને ડાય એ બંને લોકસભાની અંદર અને રાજ્યસભાની અંદર બંનેની અંદર થઈ શકે છે. બંનેની અંદર આ કરવાનું કાર્ય કોણ કરી શકે છે? તો લોકસભામાં આ કાર્ય સ્પીકર એટલે અધ્યક્ષ કરી શકે. રાજ્યસભામાં આ એડજર્નમેન્ટ અથવા એડજર્નમેન્ટ સિને ડાય એટલે કે બેઠકને ટર્મિનેટ રદ કરવાનું કાર્ય રાજ્યસભામાં કોણ? એના ચેરમેન એટલે કે સભાપતિ એટલે કે ઉપરાષ્ટ્રપતિ કરી શકે છે. બરાબર, તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. પછી વાત કરીએ પ્રોરોગેશન શું છે. પ્રોરોગેશન જે છે એ રાષ્ટ્રપતિ જ કરી શકે. પ્રોરોગેશન કોણ કરી શકે? પ્રેસિડેન્ટ ઇશ્યુઝ અ નોટિફિકેશન. રાષ્ટ્રપતિ પ્રોરોગેશન કરવા માટેનું નોટિફિકેશન જે છે એ જાહેર કરે છે. ઓફ અ સેશન આફ્ટર બિઝનેસ ઓફ અ સેશન ઇઝ કમ્પ્લીટેડ એન્ડ ધ પ્રિસાઇડિંગ ઓફિસર ડિક્લેર્સ ધ હાઉસ એડજર્ન સિને ડાય. બરાબર, એટલે કે આજે પ્રોરોગેશન કરવાનું હોય એ રાષ્ટ્રપતિ કરી શકે છે, પરંતુ એની જાહેરાત જે છે એ સ્પીકર કરે છે. બરાબર, ધ પ્રેસિડેન્ટ કેન ઓલ્સો પ્રોરોગ ધ હાઉસ વાઇલ ઇન સેશન. રાષ્ટ્રપતિ જે છે એ જ્યારે મિટિંગમાં હોય, સિઝનની હોય, બરાબર, જ્યારે કોઈ ગૃહ જે છે, હાઉસ જે છે એ સિઝનની અંદર હોય એ સમય દરમિયાન પણ પ્રોરોગેટ કરી શકાય છે. પ્રોરોગેટ એટલે કે રદ કરી શકાય છે આખી મિટિંગને. ડિઝોલ્યુશનનો મતલબ શું થાય? ડિઝોલ્યુશનનો મતલબ થાય વિઘટન. ડિઝોલ્યુશનનો મતલબ શું થાય? વિઘટન. આ સમયગાળા દરમિયાન આનો મતલબ એવો કે આખી લોકસભા જે છે, આખી લોકસભા એનું તે વિઘટન કરી દેવામાં આવે. આખી લોકસભાનું જ વિઘટન કરી દેવાનું. એટલે પછી કોઈ મંત્રી ન રહે, ત્યારે તો મંત્રી પણ રહે નહીં. બરાબર, આખી લોકસભાનું તે વિઘટન થઈ જાય. જેટલા પણ એમપી જે છે એ બધાનું વિઘટન થઈ જાય, બધા મંત્રીઓ પણ થઈ જાય. તો ડિઝોલ્યુશન એ પણ જે પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ જે છે એ જ કરી શકે છે. એ પણ કોણ કરી શકે? રાષ્ટ્રપતિ જ કરી શકે. અને જે ડિઝોલ્યુશન જે છે એ માત્ર લોકસભાનું જ થઈ શકે, રાજ્યસભાનું થઈ શકે નહીં. કેમ? કારણ કે રાજ્યસભા તો પરમેનન્ટ હાઉસ એટલે કે કાયમી ગૃહ છે. એટલે એનું ક્યારેય ડિઝોલ્યુશન વિઘટન થઈ શકતું નથી. આ ડિઝોલ્યુશન એન્ડ્સ ધ લાઈફ ઓફ ધ એક્ઝિસ્ટિંગ હાઉસ. અને આના કારણે જે અત્યારની લોકસભા હોય એ રદ થઈ જાય છે. બરાબર, મતલબ કે માની લો કે અત્યારે 17મી લોકસભા ચાલે છે અને પછી એનું ડિઝોલ્યુશન કરી દેવામાં આવે, પછી આ 17મી રદ થઈ જાય, પછી નવી જ્યારે બને તો એ ડાયરેક્ટ 18મી લોકસભા બને. ઓકે, એવી રીતે. અને રાજ્યસભાનું તો ડિઝોલ્યુશન થતું જ નથી.
પછી વાત કરીએ તો પ્રેસિડેન્ટ, તો ડિઝોલ્યુશન જે છે એ પણ પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ કરી શકે છે. આની આગળ આપણે શું જોયું હતું, પ્રોરોગેશન અને ડિઝોલ્યુશન બંને કોણ કરી શકે, બંને માત્ર અને માત્ર પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ કરી શકે. જ્યારે એડજર્નમેન્ટ અને એડજર્નમેન્ટ સિનેડાય એ સ્પીકર એટલે કે પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે જે સભાપતિ અને અધ્યક્ષ જે છે એ કરી શકે. બરાબર, પ્રેસિડેન્ટને આ સત્તા આપવામાં આવેલી છે કોની માટે, ડિઝોલ્યુશન માટે. જો ત્રણેય વસ્તુ અહીંયા આપેલી છે, એડજર્નમેન્ટ, પ્રોરોગેશન એન્ડ ડિઝોલ્યુશન. ફરીથી એકવાર સમજવાની કોશિશ કરીએ તો અહીંયા એક મિનિટ, હા, એડજર્નમેન્ટનો મતલબ ટુ સસ્પેન્ડ વર્ક ઇન અ સિટિંગ એટલે કે નિશ્ચિત સમય માટે વર્ક જે છે એ સસ્પેન્ડ કરવું. પ્રોરોગેશન એટલે કે અનિશ્ચિત સમયગાળા માટે જે છે એ સસ્પેન્ડ કરી નાખવું. અને ડિઝોલ્યુશન એટલે કે આખી લોકસભાનો અંત કરી નાખવો. બરાબર, પછી એડજર્નમેન્ટ લોકસભા અને રાજ્યસભામાં હોઈ શકે, પ્રોરોગેશન લોકસભામાં અને રાજ્યસભામાં હોઈ શકે, પરંતુ ડિઝોલ્યુશન માત્ર લોકસભામાં જ થઈ શકે. પછી એડજર્નમેન્ટ અને પ્રોરોગેશન, એડજર્નમેન્ટ જે છે એ કોણ કરી શકે, તો કે પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે સ્પીકર અથવા ચેરમેન કરી શકે. એડજર્નમેન્ટ અને એડજર્નમેન્ટ ડી સાઇને પણ આવે છે. બરાબર, અને આમાં બેઠક જે છે એને રદ કરવામાં આવે છે. પ્રોરોગેશન અને ડિસોલ્યુશન બંને રાષ્ટ્રપતિ જ કરી શકે છે. જો અહીંયા આપેલું છે રાષ્ટ્રપતિ. બરાબર, પછી વાત કરીએ કે નોટ એફેક્ટિંગ પેન્ડિંગ બિઝનેસ બિલ્સ અલાઇવ. એડજર્નમેન્ટ જો કરવામાં આવે તો આવનારા ભવિષ્યના જે બિલ હોય અથવા ભૂતકાળમાં જે બિલ ખરડા હોય એ હંમેશા જીવિત જ રહે છે, એની ઉપર કોઈ અસર થતો નથી. પરંતુ જો પ્રોરોગેશન હોય, પ્રોરોગેશન, તો નોટ એફેક્ટ ધ પેન્ડિંગ બિલ્સ, જે પેન્ડિંગ બિલ હોય એની ઉપર કોઈ અસર થતો નથી. ઓલ પેન્ડિંગ નોટિસીસ, પરંતુ જે પેન્ડિંગ નોટિસ હોય, નોટિસ જે છે એ લેપ્સ થઈ જાય છે, એ રદ થઈ જાય છે. પેન્ડિંગ બિલને કોઈ ફેર પડતો નથી જો પ્રોરોગેસ કરવામાં આવે તો. પરંતુ ડિઝોલ્યુશન હોય, ડિઝોલ્યુશન, તો બિલની અંદર ઘણો બધો ફેર પડે છે, પરંતુ એ આપણે અત્યારે વાત કરીશું નહીં, કારણ કે એ આખો અલગ ટોપિક છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો નોર્થ કોરિયા દ્વારા અત્યારે એક બેલિસ્ટિક મિસાઇલ જે છે એ લોન્ચ કરવામાં આવેલી છે. નોર્થ કોરિયા, એ તમને ખ્યાલ હોવી જોઈએ, એના દ્વારા એક બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરવામાં આવેલી છે. પહેલાં તો આપણે નોર્થ કોરિયાને મેપમાં જોઈએ અને આખા નકશાને સમજવાની કોશિશ કરીએ. તો નોર્થ કોરિયા એશિયામાં આવેલું છે, તો અહીં આપણે એશિયાની અંદર એન્ટ્રી લઈએ અને અહીંયા ભારત છે. તો ભારત તરફથી આપણે જઈએ નોર્થ કોરિયાની અંદર. નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા એ બંને કોરિયન પેનિન્સુલામાં આવેલા છે. પેનિન્સુલાનો મતલબ શું થાય, દ્વીપકલ્પ. તો અહીંયા જો આ નોર્થ કોરિયા છે, ઉપર જે છે એ નોર્થ કોરિયા અને નીચે જે છે એ સાઉથ કોરિયા. આને કોરિયન પેનિન્સુલા કહે છે, એટલે કે કોરિયન દ્વીપકલ્પ. દ્વીપકલ્પ એટલે શું, દ્વીપકલ્પ એટલે એવી જગ્યા કે જેની 3 બાજુ પાણી હોય અને 1 બાજુ જમીન હોય. જેમ કે ભારતનો દક્ષિણ ભારત, દક્ષિણ ભારતમાં જો અહીંયા દક્ષિણ ભારતની અંદર જોઈએ તો 1, 2 અને 3 જગ્યાએ પાણી છે અને 1 જગ્યાએ જમીન છે. તો અહીંયા કોરિયાની અંદર પણ જોઈએ તો આ એવી જ વસ્તુ છે, આ જમીન છે, આ 1, 2 અને 3 બાજુ પાણી છે અને 1 બાજુ જમીન છે. તો એને કોરિયન પેનિન્સુલા કહેવામાં આવે છે. જેમ કે જો આ જે જગ્યા જે છે તો આ જગ્યા પણ એવી જ છે કે જેની 3 બાજુ પાણી અને 1 બાજુ જમીન છે. ગુજરાતની અંદર પણ તમે જોશો તો ગુજરાતની અંદર આ જે સૌરાષ્ટ્રનો પ્રદેશ જે છે, સૌરાષ્ટ્રનો પ્રદેશ, એને કાઠિયાવાડનો દ્વીપકલ્પ કહે છે. કાઠિયાવાડનો દ્વીપકલ્પ કેમ? કારણ કે એની 1, 2 અને 3 બાજુ પાણી છે અને 1 બાજુ જમીન છે. કારણ કે જો આ કાઠિયાવાડ જે છે એટલે કે સૌરાષ્ટ્રવાળો વિસ્તાર, સૌરાષ્ટ્રવાળા વિસ્તારને ઝૂમ કરીએ 1 મિનિટ, તો અહીંયા આ આખો સૌરાષ્ટ્રવાળો વિસ્તાર છે. તો એની 1 બાજુ શું છે, એની 1 બાજુ આ કચ્છનો અખાત છે, એની 1 બાજુ ખંભાતનો અખાત છે અને અહીંયા અરબ સાગર છે અને 1 બાજુ તો એ જમીન છે, એટલે એને પણ કાઠિયાવાડનો દ્વીપકલ્પ કહે છે. તો દ્વીપકલ્પ એ તમને ખ્યાલ હોવો જોઈએ. દ્વીપકલ્પ એટલે કે પેનિન્સુલા. પેનિન્સુલા એટલે શું, 3 બાજુ પાણી અને 1 બાજુ જમીન. તો આ કોરિયન પેનિન્સુલાની અંદર છે. કોરિયન પેનિન્સુલાની અંદર જઈએ અને ઉત્તર તરફ જઈએ તો ઉત્તર તરફ જે આપણને મળશે એ ઉત્તર કોરિયા હશે અને દક્ષિણ તરફ જે હશે એને દક્ષિણ કોરિયા કહેવાય. આમે ઉપરની દિશા હોય એ હંમેશા ઉત્તર હોય, તો અહીંયા આ ઉત્તર કોરિયા છે અને નીચે અહીંયા દક્ષિણ કોરિયા છે. તમારે એ પણ યાદ રાખવાનું છે કે ઉત્તર કોરિયા જે છે એની માત્ર અને માત્ર 2 દેશ સાથે જ સરહદ લાગે છે. 2 દેશ, એક તો ચીન સાથે અને એક તો સાઉથ કોરિયા સાથે. એક તો ચીન સાથે અને સાઉથ કોરિયા સાથે. અહીંયા તમે જોઈ શકો છો નોર્થ કોરિયા, તો કે ચીન અને સાઉથ કોરિયા. બરાબર, આ સરહદવાળા પ્રશ્ન જે છે એ પણ જીપીએસસીમાં પૂછાતા હોય છે. જેમ કે આ જીપીએસસીની અંદર જ પ્રશ્ન પૂછાઈ ગયો હતો, શું કે મ્યાનમારની સરહદ કયા દેશ સાથે લાગે છે. તો તમને ખબર હોય તો તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કે મ્યાનમારની સરહદ કયા લાગે છે. આ મ્યાનમાર છે અને તમે જોઈન પણ કહી શકો છો. બરાબર, કારણ કે એક્ઝામમાં પૂછાઈ ગયો છે. પરંતુ અત્યારે આપણે વાત કરવાની છે નોર્થ કોરિયાની. તો નોર્થ કોરિયાનું કેપિટલ જે છે એ પ્યોંગયોંગ છે. કયું? પ્યોંગયોંગ. અને નોર્થ કોરિયા જે છે એ કમ્યુનિસ્ટ. ત્યાંનો શાસક કોણ છે? કિમ જોંગ ઉન. બરાબર, એ સનકી છે. સનકીનો મતલબ શું? મતલબ કે એ ઓટોક્રેસી કરે છે, એ પોતે જે ઈચ્છે એ જ બધું કરે છે. અહીંયા લોકશાહી ને એવું બધું જોવા મળતું નથી. એ પરમાણુ સંપન્ન દેશ છે, એટલે કે પરમાણુ ન્યુક્લિયર બોમ્બ છે એની પાસે અને વારંવાર આવી મિસાઇલને એ બધું બનાવતા હોય છે. બરાબર, અને અમેરિકા હારે એમને વારંવાર લપ થતી હોય છે. બરાબર, તો નોર્થ કોરિયા વિશે તમને થોડો ઘણો અંદાજ આવી ગયો છે. બીજું અહીંયા એ પણ તમને ખબર હોય છે કે નોર્થ કોરિયાની આ બાજુ જે છે એ સી ઓફ જાપાન આવેલો છે, અથવા તો આ કોરિયન પેનિન્સુલા જે છે, કોરિયન પેનિન્સુલા, એની આ પૂર્વ બાજુ સી ઓફ જાપાન આવેલો છે, સી ઓફ જાપાન. અને એની આ બાજુ જે છે એ યલો સી આવેલો છે. બરાબર, હવે જો પ્રશ્ન અમુક વાર જિયોગ્રાફી અને મેપ બેઝડ કેવો પૂછે, પ્રશ્ન એવો પૂછે કે કોરિયન પેનિન્સુલા અને જાપાનની વચ્ચે શું આવેલું છે. તો આ કોરિયન પેનિન્સુલા છે અને આ જાપાન, એની વચ્ચે અહીંયા તમે જોઈ શકો છો કે સી ઓફ જાપાનનો સમુદ્ર આવેલો છે. બરાબર, તો આની માટે તમારી મેપની પ્રેક્ટિસ અદ્ભુત હોવી જોઈએ તો જ તમે આન્સર આપી શકો.
તો આપણે નોર્થ કોરિયાને મેપમાં જોઈ લીધું છે. નોર્થ કોરિયા અત્યારે ચર્ચામાં એટલા માટે છે કે નોર્થ કોરિયા બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરી દીધી છે. નોર્થ કોરિયાને અને અમેરિકાને પણ વારંવાર લપ ચાલતું હોય છે અને ચાઇનાનું મિત્ર છે નોર્થ કોરિયા. આ તમને ખ્યાલ હોવો જોઈએ. ન્યુક્લિયર આર્મ્ડ નોર્થ કોરિયા, નોર્થ કોરિયા પાસે ન્યુક્લિયર પરમાણુ બોમ્બ પણ છે, એ પણ મેં તમને કહી દીધું, અને ઘણા બધા વેપન્સ હથિયારો પણ છે. બેન્ડ ફ્રોમ ડેવલપિંગ એની બેલિસ્ટિક મિસાઇલ. ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતમાં તે આ નોર્થ કોરિયા ઉપર કોઈ પણ પ્રકારની બેલિસ્ટિક મિસાઇલ ડેવલપ કરવા માટે, બનાવવા ઉપર એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો, તેમ છતાં પણ એ બનાવે છે. અને અમેરિકાએ એની ઉપર ઘણા બધા સેન્કશન પ્રતિબંધ મૂકેલા છે, તેમ છતાં પણ એ આ બધું વસ્તુ બનાવે છે. તમને ખ્યાલ હશે કે FATF ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, આની અંદર જ્યાં નોર્થ કોરિયા જે છે એ બ્લેક લિસ્ટની અંદર આવે છે, બ્લેક લિસ્ટની અંદર એને મૂકેલું છે. હવે થોડીક બેલિસ્ટિક મિસાઇલ વિશે વાત કરીએ તો બેલિસ્ટિક મિસાઇલ જે છે એ લાંબા અંતરની હોય છે. એ કેવી હોય છે? એ લાંબા અંતરની હોય છે અને આ પર્વલય આકારે ગતિ કરે છે. પર્વલય આકારે એટલે કે મતલબ કે શું કે પહેલાં આમ હવામાં જાય અને પછી એની નીચે આવે, ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરી અને પછી નીચે આવે. પહેલાં શું કહે? પહેલાં હવામાં જાય અને પછી ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરી અને નીચે આવે. પ્રશ્ન એ પણ પૂછે છે કે બેલિસ્ટિક મિસાઇલો કયા બળનો ઉપયોગ કરે છે? તો ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરે છે. બેલિસ્ટિક મિસાઇલનો આકાર કેવો હોય છે? તો એ પર્વલય આકારની હોય છે, જેને ઇંગ્લિશમાં પેરાબોલિક કહેવામાં આવે છે, પેરાબોલિક ટ્રેજેટરી. બરાબર, આ તમને ખબર છે. આની જેવી એક બીજી મિસાઇલ આવે ક્રૂઝ મિસાઇલ. ક્રૂઝ મિસાઇલ જે છે એ સીધી રેખામાં ગતિ કરે, સીધી રેખામાં. અહીંયા એ પણ સમજી લો, બેલિસ્ટિક મિસાઇલ જે છે એ ઊંધા યુ આકારે ગતિ કરે, જ્યારે ક્રૂઝ મિસાઇલ જે છે એ સીધી રેખામાં ગતિ કરે છે. તો આ બધા ક્વેશ્ચન પણ વિધાનવાળા વાક્યમાં પૂછાતા હોય છે. બેલિસ્ટિક મિસાઇલ જે છે એ સેલ્ફ ગાઇડેડ સ્ટ્રેટેજિક વેપન હથિયાર ધરાવે છે અને ફોલોસ અ પેરાબોલિક ટ્રેજેટરી. આજે પર્વલય આકારનો માર્ગ જે છે એ આધારે એ ગતિ કરે છે અને ફિક્સ્ડ ટાર્ગેટને હિટ કરે છે. બેલિસ્ટિક મિસાઇલ એ કન્વેન્શનલ હાઈ એક્સપ્લોઝિવ, ઊંચા વધારે વજનવાળા એક્સપ્લોઝિવ જે છે એને લઈ જઈ શકે છે. કેમિકલ, બાયોલોજિકલ અને ન્યુક્લિયર ઇમ્યુનિટીઝ, દારૂ ગોળોને એ બધી વસ્તુ લઈ જઈ શકે છે. બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ. ભારતની અંદરની બેલિસ્ટિક મિસાઇલ જોવાની કોશિશ કરીએ તો ભારતની અંદર BMD બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, એ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. શિલ્ડ અગેન્સ્ટ બેલિસ્ટિક મિસાઇલ એટેક, બેલિસ્ટિક મિસાઇલને એટેક કરવાનું એ બધાને અટકાવે છે. ભારતે આ BMD પ્રોગ્રામ 1999માં શરૂ કરેલો હતો. કેમ? કારણ કે 1998માં કારગિલનું યુદ્ધ થયું હતું. તો કારગિલના યુદ્ધ પછી આપણને ખબર પડી કે આપણે આ બેલિસ્ટિક મિસાઇલ ડેવલપમેન્ટ ડિફેન્સ માટેનો પ્રોગ્રામ શરૂ કરવો પડશે. અને પ્રાઇમરી એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો ટુ ઓગમેન્ટ ઇન્ડિયાઝ ડિફેન્સ અગેન્સ્ટ પોસિબલ ન્યુક્લિયર એટેક, કે જો પાકિસ્તાન ભારતની ઉપર ન્યુક્લિયર એટેક કરે તો આપણે એનાથી કઈ રીતે બચવું. બરાબર. હવે જો કોઈ પણ પહેલાં તો એક વસ્તુ સમજો, ન્યુક્લિયર એટેક કઈ રીતે થઈ શકે? તો ન્યુક્લિયર કોઈ પણ બોમ્બ કોઈ પણ જગ્યાએ ફોડવો હોય, બરાબર, તો એને માધ્યમ જોઈએ, એકાદા માધ્યમથી એને લોન્ચ કરી શકાય. તો દૂર, ખૂબ જ દૂર કઈ વસ્તુ મોકલવી હોય તો એ માત્ર અને માત્ર બેલિસ્ટિક મિસાઇલથી જ શક્ય બની શકે. બેલિસ્ટિક મિસાઇલથી જ શક્ય બની શકે. બરાબર. એરક્રાફ્ટથી એ બધાથી પણ શક્ય બની શકે, પરંતુ એરક્રાફ્ટને એ બધું જાય તો એ તો રડારમાં એ બધામાં આવી જાય. એટલે સૌથી સારામાં સારો રસ્તો એકદમ એક જગ્યાએથી બીજી ખૂબ દૂર આવેલી જગ્યાએ આ ન્યુક્લિયર એટેક કરવાનો હોય તો એ કયો છે? બેલિસ્ટિક મિસાઇલ. કારણ કે બેલિસ્ટિક મિસાઇલ એ મેં તમને પહેલાં જ કીધું એ લાંબા અંતરની હોય છે અને પર્વલય આકારે ગતિ કરે છે. બરાબર. તો ભારતને એવી ચિંતા હતી કે પાકિસ્તાન પાસે પણ ન્યુક્લિયર બોમ્બ છે, તો આપણે એનેથી એ ભારતની ઉપર આ બેલિસ્ટિક મિસાઇલના માધ્યમથી ન્યુક્લિયર એટેક કરશે તો આપણે શું કરવું જોઈએ? એટલે આપણે બેલિસ્ટિક મિસાઇલથી ડિફેન્સ સંરક્ષણ આપી શકે એવી સિસ્ટમની રચના કરી અને એવી સિસ્ટમ આપણે અપનાવી કે જેના કારણે એ અટકાવી શકાય. બરાબર. તો જેટલી મહત્વની વસ્તુ હતી એ બધી આપણે જોઈ લીધી છે. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.